આ બધા ધૂળના ડમરા ને બધું ઉડવાનું શરૂ થઈ ગયું છે. આ બધું તમે જો બધે આખલું ધૂળ જ થઈ ગયું. એક જો આમ બધો વરસાદ બાઇકમાં બધું ભરાઈ ગયું. આપણે આખો રાતે સાયકલ હતો તમે જોઈ લો ઘડીકમાં વરસાદ પડી ગયો એટલો બધો આખો પડી ગયો. આ ચાલુ વરસાદમાં તો વિડીયો ઉતારું. સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો આજનું ભાવનગરનું વાતાવરણ વાત કરું તો તમે જોઈ લો કે અત્યારે વાવાઝોડું જેવું થઈ ગયું છે. અહીં જોઈ લો કે રીતનું આપણે છે તો એ કેટલા બધું તમે જોઈ લો કે આ બધા ધૂળના ડમરા ને એવું બધું ઉડવાનું શરૂ થઈ ગયું છે. તો મેં કીધું આપણે અહીંયા વાતાવરણ બદલી ગયું એટલે તમે દેખાડું ત્યારે જોઈ લો કે કઈ રીતનું એ વાતાવરણ થઈ ગયું બધું. હું જાઉં છું ટિફિન લેવા. આપણે ત્યાં આગળ તો કેટલું બધું છે એટલે વિડીયોમાં તમે છેલ્લે સુધી બનાવી રહેજો. આપણે આગળ ઘણું બધું દેખાડશું કઈ રીતનું આગળ બધું થઈ ગયું છે વાવાઝોડું ને કઈ રીતનું છે. અચાનક એમ કે મોસમ બદલી ગયો છે તો આગળ છેલ્લે સુધી બનાવી રહેજો. તમારે આ બધું જોવું હોય હવે આપણે આગળ સાયકલ લઈને જાઉં છું ને તમે જોઈ લો કે કેટલી બધી ધૂળ ને એવું બધું ઉડે છે. ઠામુક એક જ મૂકીનું એમ કે ને તો અંધારું થઈ ગયું. ઠામુક ધૂળનું બધું ડેમરી ઉડવા માંડી. આવું તો તમે જો બધે આખલું ધૂળ જ થઈ ગયું. એક આરે ડમરીઓ સારી છે ને ઠામુકી તે એક ભેગું અંધારું થઈ ગયું એમ કે ને તો બધું વાતાવરણ એટલો બધો આવે છે ને એ વાત શું કેટલી ડમરી એટલો પવન છે આખા વાળા આખું ને બધું ભરાઈ ગયું. આપણે ઓલી સાઈડ રોડની સાઈડ વટી અત્યારે અંધારા ને કેવા જોરદાર પવન ને એવું બધું આવે છે. આ ગા ને એવું બધું તમે અંધારું થઈ ગયું. બધું લાઇટ આવી ગયા બધું જોઈ લો કે ઠામો કઈ રીતનું બધું થઈ ગયું ને વીજળીનું બધું થવા મળ્યું છે. આ બાજુનું વાતાવરણ તમે જોઈ લો કઈ રીતનું છે. આ બધું ગોમરે ખાઈ ગયું. આ બધું ટિફિન લેવા આવે ને મારે કેમેરો આખો થોડું થઈ ગયો. આખું બધું ભરાઈ ગયું. આપણે આખો રાતે સોળ થઈ ગયું. સાયકલ કરીને માઇન્ડમાં નહીં ભેગો વરસાદ થાય પહેલાં આપણે ટિફિન પોકી જઈએ રૂમે તો બહુ લોસા થાય. આ વાતાવરણ તમે જોઈ લો ઠામુકો ત્યાં બધું થઈ ગયું. હટ ટિફિન લઈને આપણે રૂમે ભાગીએ. વરસાદ શરૂ થઈ ગયો છે તમે જોઈ લો કે રીતનું બધું વીજળી કડાકા ભડાકા બધું શરૂ થઈ ગયું. ચાલુ વરસાદ વિડીયો ઉતારવું વાવાઝોડું આ વરસાદ વધારે આવ્યું પહેલાં આપણે ભાગીએ રૂમે એક આખા પલ્લી દાવું જોઈ લે. આમ વીજળીનું બધું કઈ રીતનું કડકે જોઈ લો તમે જોઈ લો ઘડીકમાં વરસાદ પડી ગયો એટલો બધો આખો પલ્લી ગયો. આ ચાલુ વરસાદમાં તો વિડીયો ઉતારું કેટલો વરસાદ પડી ગયો. જો ફોને ધીમે ધીમે થોડો કોલો થાય છે એટલો બધો વરસાદ વાત કરોમાં ધીમે પડે જ છે હજી. જો એટલો બધો વરસાદ થાય. આપણે ચાલુ સાયકલમાં ઉતારીએ છીએ વિડીયો. આપણે વાત પૂછવામાં ઘડીકમાં તો આમ કહે ને તો એક ભેગીનું અંધારું થઈ ગયું. થોડુંક અજવાળું છું ને વરસાદ પછી એક ચાલુ થયો ઠામુકો ને પવન ને એવું બધું. મારી વાત કરું તો હું જોઈ લો કેટલો બદલી ગયેલો આખો બદલી ગયો. આપણે ટિફિનનું આપણે લઈ લીધા રોટલા ને હવે ખાવાનું આપણે એમ કહે ને તો શાક ને બધું લેવા જવાનું છે લઈ આવી હમણાં. ફાઇનલી હું રૂમે પહોંચી જાઉં ને રૂમનું જોઈ લો તમે અહીંયા જોઈ લો કે એટલું બધું વાવાઝોડું અત્યારે આવે છે અહીંયા. અત્યારે બહાર હતું બહુ બહારની સાઈડ. આ જોઈ લો તમે કેમેરો આખો ખોલ્યો તો ઝાખું ઝાખું 1 મિનિટ કેમેરો સાફ કરી નાખી. અરે ઝાખું જ આવે છે કેમેરો આખો ખુલ્લી ગયેલો એટલે. હા ત્યારે આપણે એમ કે ને તો બધા પવન ને એવું બધું હોય ને તો રૂમમાં ગળીને બેઠા છે. આ બધું લાઇટ ને એવું બધું કાપી નાખ્યું. આપણે રૂમ જોઈ લો કે અંદર પેક કરી દીધો. આ દરવાજાનું બધું વરસાદ તો અંદર બહાર તો એમ કે ને ભૂકા કાઢે એટલું છે બહાર જોયે એમને બધા જાવ તો આપણે ફોન પડી જાય ને આની તમે જોઈ લો કઈ નંબર રૂમ અંદરથી બધું અંધારાનું છે. આ બધું જમવાનું લેવા જવું નહીં તેમને શાક લઈને આપણે એમ કહીએ શાક લેવા જવું છે પણ વરસાદ ઊભો રહેતો નહીં ને અહીંથી હું જોઉં ને તો શટર બંધ કરી દીધેલા હતા બાપા સીતારામના. થોડોક ઊભો રહે ઊભો રહે તો જાવું આપણે હવે શાક આપણે વરસાદના પાણીનું જોની રિપેરિંગ હાલે છે અહીંયા દરવાજામાં. ટેપ પટ્ટીયામાં ઓલો પટ્ટીઓ છે ને ત્યાં બાકડો હતા ને પાણી ભરાઈ ગયું અંદર. ચૂકના હાંધા નીકળી ગયા છે જમવાનું લેવા. સાલ ચાલુ વરસાદમાં છત્રી લઈને નીકળી જાય છે.
હવે જોવા થાય કઈ રીતનું છે જમવાનું બધું ખુલ્લું છે કે બેન ચલો હવે નહીં થઈ ગયા શું જમવાનું કરો એવું હશે તો અન્નપૂર્ણા બાપા જે કરી આવ્યું હમણાં જમવાનું ખુલ્લું થશે અત્યારે સારું બધું લઈને હમણાં બહાર ભાઈને જમી સારું મને સુઈ જવાનું છે કા આપણે આવી ગયા છીએ અન્નપૂર્ણામાં જમવાનું લેવા અહીંયા કયું મેનુ છે બધું જોઈ લઈએ પછી જમવાનું સારું છે તો લેવું અત્યારે આપણે અન્નપૂર્ણામાં ગયા પણ ત્યાં પાર્સલ હમણાં બહુ મોડું ટાઈમ હતું તો હવે આપણે બાપા સીતારામ આટો મારવા જઈએ ત્યાં બધું કાર થઈ ગયું નહીં લઈને ભાગી દઉં બીજો બાપા સીતારામ તમે જોઈ લો કે અહીં બધું લાઇટનું બધું છે કાંઈ લાઇટ જ ઓલો પણ હતી લાઇટ તો આપણે અહીં નથી લેવું બાપા સીતારામે ફાઇનલી આપણે લઈ ઓલી બાજુ આપણે અહીંયા અન્નપૂર્ણા હતા અન્નપૂર્ણામાં લઈ લીધી અન્નપૂર્ણામાં લઈ એમ કે તો પાવભાજીની ભાજી લઈ લીધી છે ને પાછા આપણે હવે ભાગી રૂમે જઈને આપણે ખાવું અને હવે સુઈ જવાનું ભાજી લઈને વ્યવા જઈ આરી આપણે ભાજી આમાં થેલીમાં બધો પાછળ કરીને લાવેલા હમણાં ખાવાનું છે ને આ બે પથારી કરવો બાદ એમ આપણે પથારી થઈ જશે હવે ને હવે આપણે અહીંયા જમી લીધા આપણે એમ કહી નહીં તો જમી લીધા આપણે પાવભાજી રોટલો ને હવે અહીંયા વિડીયો આપણે પૂરો કરી તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો કામ કે ને તો અચાનક વાવાઝોડું આવ્યું ને તો બનાવવાનું છો હવે અહીંયા પૂરો કરી દઈએ બધાને ટાટા ગુડ બાય જય માતાજી